આ બેરા છોકરાને પહેણાયો મારું ડું શું કરવાનું પેલા પૈસા માંગવા વાળા ઘેર આવે હવે લોહી પી જા કેટલા ફોન આવી રહ્યા હા મંડપ વાળો ડીજે વાળો રહોડા વાળો ઓહો કેમેરા વાળો મારા ફોટા કેટલા આવી રહ્યા શું કરવાનું આ છોકરો એક તો પેલું બેરું મારે વપરતું નહીં અને ખર્ચો તો મોએ દબાણ કર્યો પર કેવું બેઠા ને પૂરીઓ કેટલું બધું બનાવ્યું હતું દાળ ભાત ના વડે પેલું શું કેવાય પેલા કાળા ગોટા છે ગુલાબ જાંબુ કી એવી બધું મંગાવ્યું તું હવે મારું બેટું લે છોકરા કયો મોકળો અલે પેલા ઉઘરાણા વાળો ના ફોન આવી કે લે રિયા અલ્યા મશીન વાળા તારું મશીન વાળ કોનું ખસી ગયો અલ્યા કશું નહીં આમ મશીન વાળ અરે એ ભગવાન આ હું તો આ બેરા છોકરાથી કંટાળ્યો છું કરવું હવારમાં બોગા પાડીને કંટાળો તો ઉભું ના થાય મોસામથી અને પછી મશીન નેટ વાળો તારા ઓબળે કરવાનું શું હવે ચો જાવું આ મશીન વાળ આવ્યું કોનમો વાળ આ કોનમો વાળ તારા કોનમો વાળ હા બોલો આમ ભલાય છે હવે એ ઓવે બોલો કાકા તો આમ આટલી વાર સમજણ નથી પડતી બારોબાર થયું આવા પેલા ઉઘરાણા વાળાના આ જો આ મંડપ વાળો ફોટો વાળો રહોડા વાળો આ બધાને ફોન આવી આ પૈસા પેલા કાકો એક છે એના પૈસા આપડે લીધા હવે એના ફોન આવી શું કરશો લે વાત કર કોક તે આલો તમે અલે બાપાને જીબ્બા દેવાનો નવરો કરી નાખ્યો આ પૈસા થોડા ઘણા પડ્યા હતા એમાંથી તું તો નવરો કરી નાખ્યો જીબ્બાનું 20 વાર જીબ્બાનું એક કામ કર હા તું એકલો જીવ હું મોનો કોટા પીને મરી જાઉં પણ મોનો કોટા ઘરમાં નહીં પડી અરે લાયો આટલું દેવું કરી 50 રૂપિયા ની લાયકું ના 50 રૂપિયા નહીં પડે ઘરમાં હાલ તો એ તો બીજ લાયો કોકના કદી ઉછી ના રહેવા નહીં મરું કાકા કંટાળે હું તો તારાથી અને આ ફોન કેટલા આવી કે ભલા આવતા સ્વિચ ઓફ કરો પરો એટલે સ્વિચ ઓફ કરે એટલે આ તારા બાપાની કોઈ ઇજ્જત છે કે નહીં હું ગામમાં કોઈ ઇજ્જત તો ઘણી છે તો પછી કાકા પેલા બાજુ આ ગામમાં વાતો કરતા હતા કહેતા કાકા તો વઠી પડ્યો હવે એને ખબર નહીં કે આ પેલો પૈસા આલવા પડશે એટલે ચેલો વટ નીકળી જા કાકાનો ઘોડી કે ટબડીક લાગતી હતી એ ગોળી વાળો માગે પૈસા એના ફોન આવે લ્યો હવે કોઈક ધંધો કરો પૈસા ફોન ઉપર વાત કરો હવે એ તો ઉપાડજો ફોન કાકા ઉપાડજો ને ઉપાડો જવાબ આલો હવે પૈસા નહીં આલવા પડી હાલ ફોન નહીં આવ્યો એ આજો આ દેખ આ મંડપ વાળો આ ગોળી વાળો આ રહોડા વાળો આ ફોટો વાળો આ આવે છે શું જવાબ આલવો લે મારે એ તો હાલશો કાકા અલે હાલશો પણ આ તો ઘેર આવીને બેસી પછી શું કરશો આપણે થોડા ઘણા કોઈ સમાજમાં બધી રીતના ઇજ્જત નહીં ઘેર આવીને કોઈ પૈસા માંગવા વાળો બેઠ શું થાય મારા જોડે બધી આઈડિયા છે ભૂરા જોડે આઈડિયા તો તારા કાન હોય પણ આ માગવા હજી શું કરશો એટલે હવે મારે શું કરવું હું તો તમે ટેન્શન મત લો કાકા તમે મને વટથી પરણાયો વટથી અલે આ વટથી પરણાયો પણ પૈસા નહીં આલવા પડે તો હું કર્યું મારા જોડે બધી આઈડિયા ખાલી આ બાજુ તમે ખાલી શું આઈડિયા છે તારા કાન તમે ખાલી આ બાજુ પણ આઈડિયા શું છે મને કે શું આઈડિયા કહું પણ હવે આ તારી આઈડિયા હા આવી રીતના કેટલા દલા કરી જાવ આપણે કરશો તમે જેવો તારશો પછી પૈસા નહીં હાલવા પડી ગયો ને એ તો મારું સંભાળ લ્યો કાકા ટેન્શન મત લો શું કરવું આ છોકરાને શું કરવું મારે એક તો બેરું પોનું પડ્યું ડુશી મરી ગઈ હવે શું કરશું પૈસા વાળા મારે બધું લોહી પીજો અહીં એ પેલા કાકો આયા કોણ પૈસા વાળા કાકો આયા આમ થો મારો બેટો આમ થો શિયાળા વિવાહ કરવા હતા એટલે જાહો જલાલી વિવાહ કર્યા અને આમ અગડે બગડે આમ હોય એવો તો એન્ટ્રી બંધ વિવાહ પટાયા અને અમારા ડીજે ના પૈસા બાચી રાખ્યા ડીજે જેવું મસ્ત એને ધામધૂમથી વિવામાં વગાડ્યું અને હવે પૈસા માટે તો મારા વોટા ફેરા મારે જ જવા પડે મારે જયારે જવું ત્યારે કે મારો બેટો બહાર કોમ જો તો આમ જોયું કે ભાઈ ફલાણી જગ્યાએ જો હવે મારે પકડવો છો આ પેલા તો ગલ્લા ચાપણી કરવા આવતો એ મળતો એ બંધ થઈ ગયું અરે હવે મારે તો આ ડીજે ના ઓર્ડર સંભાળું કે પછી ઓના ઘેર વોટા ફેરા મારું અરે ચોક મળે મારા પૈસા એટલા બાચી એટલા પટી જાય એટલે બસ હવે આવા માણસો ઘેર ઓર્ડર કરવો ને એટલે પેલા પૈસા મુકાવવા પડે ભાઈ હો આવા માણસો ઘેર કદી ઓર્ડર ના કરાય એટલે આજ તો હવે જો ઘેર હોય તો મેળ પડી જાય તો લઈ લઉં હરજો આજ તો ભૂરિયા હા કાકા પેલો ઉઘરાણી વાળો આવે લે કોણ પેલો ઉઘરાણી વાળો એ હુआ કાકા એક કામ કર તું કહેતો ને કે મારા કાં આઈડિયા હવે તું સંભાળ લેજે જો
એક તો આ કાકો કોનો ભડાય ભડાય કરી કોણ દુખવાય ચલો કોનો ભડાય ભડાય કરું કોણ દુખી છે મારતો ગોળી લેવી પડશે લાગ આવત મારતો અલે ભૂરા એ ભૂરા મજામાં તો જે તારે કાકો હે તારે કાકો તો જ્યાં લેડો નાચો અલ્યા હું નાચવાનું તો પતી ગયું બેસ આ બેરિયો મારા ફોને ચો પડ્યો આ એ વાત કહું અલ્યા આ બેરિયા નાચવાનું તો આપણે લગ્ન રાતે હતું ઓહો રાતે હતું અને નાચીએ રહ્યા ને વિવાહ પટ્યા પણ હવે આ જાહો જલાલી કરી એના પૈસા લાવો કે ડીજે ના ચપટી વાગે હે આ ડીજે ના પૈસા ચપટી તો આ મારે વાગે હ મારે વાગે મારે જુઓ હા વાગે આ પૈસા આલો હેડો ના નહીં લાજ્યું હા નહીં લાજ્યું એ રાજુ એક કામ કરજે આ પેલા ભણાવજે તું તો હબળતોય નહીં બેરિયા પૈસા માંગુ છું ડીજે ના હે લગન માં ડીજે કર્યું તું ભણાય લગન માં ડીજે કર્યું તું ઓવે લગન નો ડીજે હા ઓવે તો એના પૈસા લેવા આવ્યો એ કાકો તો ઓમ છે તાર કાકો જો જ્યાં કાકો ઓમ છે તો ચારા આવશે હવે એ ખબર નહીં તો પૈસા જોઈશે ભાઈ મારા એ તો કાકાને ખબર હું તો પૈણી ગયો તો પણ કાકો તો તારો કે મારો મારો ને તમારો બેન હોય કાકો ના કાકો તારો તો તારો કાકો તો પૈસા ના આલે હવે અમારો આમ એ વખતે લગન માં તો જબરું ડીજે વગડાયું અમારે 3 કલાક વગાડવાનું તું 2 કલાક વધારે ગાલી દીધા લગન હતા લગન મારા ભૂરાના હા એ તો ભૂરા હતા લગન હતા અમે એમ કે ખુશીથી છોકરો પહેણા હતી હેડો 2 કલાક વધારે વગાડીએ અને ઉપરથી આ તો પૈસા આલવાનું અમે નહીં લેતા અમારે તો તળિયો ગહાઈ ગયો આવતા તમે 2 કલાક વધારે વગાડ્યું ને ઓહો તો 2 હજાર ઓછા હાલશો ઓછા ના હોય કોટના વધારે હોય વધારે હોય તાણ એ તો કાકાને કહી દઉં ચારા હાલશો કે હેડ હા જોઈ તમે કાકાને કહી દઉં કાકાને કહી દે હા. આ તો કાલ હાલ હોજા ના આવે તો હું આવું ને મારો ઓર્ડર પટાઈને એટલે હું અહીંયા આયે ઘેર તાર કાકા વરઘોડું. ના કાટી ગયું ખરેખર હું સાચું કહું તમને તો મેં આમ હાથ જોડ્યા પજે લાગી રહ્યો તમે તો યાર એ તો આરે બતાવો વડો અમાર કુળ જેવી તો આર્યો અલ્યા કુળદેવી ની વાત નહીં કરતો બેસ દર્શન કરવા દર્શન કરવાની વાત નહીં કરતો હવે બેસ પછી લાગુ અલ્યા હું એમ કઉ છું કે તમારે હાથ જોડ્યા તમે આવા ઉલ્લુ બનાવો તમે પૈસા આલ દો કોક ના અને આ ભણાવવાનું રાશ આ ભણાવવાનું અરે માતાજી આ ભણાવવાનું રાશ બેસ આ તો તાર કાકો આવે ને એટલે તું કહે ને કે પેલા ડીજે વાળા આયા તા પૈસા લેવા હા ડીજે વાળું કીધું કાકા હવે ધક્કા ના ખવડાવતા હો કે હા નકર પણ મજા નહીં આવે હોવે આ ભણાવવાનું રાશ કોઈ બે રિયા તું કોક ના દાંત વાળા એ બોલવામાં ઊંધું હોભળે ને કોક ના બધા ડખા કરાવડાય ફૂટા આ તો કોણ દુખી કાકો કે કરી કોણ દુખી હારું યાર હું જાઉં તાન હો હું જાઉં છું જો તાર હો તાર કાકા ને કે છે પૈસા આલી દી કાલ હોજે રાતે હોવે કાલ રાતે પણ તમે હોજે કો હા હોજે કાલ હોજે ઓર્ડર પટાઈને હું આવું કાલ રાતે આલું નહીં ચાલે અરે રાતે કે હવારમાં કે ગમે ત્યારે કાલ પૈસા જોવી ભાઈ આપડે હા કાકા ને કીધું નક્કી હા નક્કી કોણતી ના કોનતી ને નક્કી હા? નક્કી પૈસા આલશો કે એ કાકા ને કહું કાકા ને હારું હો ભૂલ ન થાય હો કે ભૂલ ન થાય ના એક વાર પહેણ્યું બીજા નહીં પહેણું ના આવું નહીં હવે તને પહેણું આ કોઈ આવાજ ને તાર ડીજે ને લઈને હું તો કદી ના આવું ના આવજો ચા પાણી કરજો ના હવે નહીં આવું બહુ હશે આવજો આપડે તો પૈસાનું કરાવજે ભાઈ પૈસાનું કરાય તે મોમમ કરો પૈસાનું કંકુ ઝડપ ના પૈસાનું કરાવજે ભાઈ હા પૈસાનું કરાવજે ભાઈ એ હા શું કીધું યાદ છે ને? બોલો નીકળી ગયું આ ભણાય પૈસા જોઈશી કાલે હોજ પૈસા હા એ તો કાકા ને કયો નક્કી ને? નક્કી એ હારું એ હો અરે ભુરિયા પેલો જો લે આ બેરો ઓપરતો નહીં મશીને વાળી નહીં લાગતું આ પેલો જો કે ના જો મશીન વાળ મશીન નહીં ચાલુ કર્યું પણ નહીં વાળવું આ વાળ બેરા તું મારા શી ખબર ચોથી પોને પડ્યો મારે શી ખબર એના કરતી તો ના હોત તો હારું એકલો હું હોત તો હારું હતું હા કાકા આ મશીન વાળવા રસ વાળ્યું ખબર પડે કે નહીં પડતી આમ પડે શું કહેતો હતો પેલો જો જો હવ શું કીધું પૈસા એ કહેતો હતો ને પૈસાનું એ તો મેં મળી લીધા તું કાકો હાલશી કાકો
એટલે કાકો હજી કાકા કોઈ ઘરમાં ઝાડ બાર છે ઝાડ નહીં એ ઘોડા આવતો તે પછી જતા રહ્યો. એટલે કાકા કોઈ ઝાડ છે ખંચેરી ખંચેરી હાલી જોઈ લ્યા મેં તમારે કીધું તો ખરા એ ઘોડા આવી જાય ને તમે ઉપર જતા રહ્યો. શું જતા રે આવી રીતના કેટલા દાડે બધા લ્યા બનાવી જાય આજ ને કાલ ને પમદાડ. હવે શું કરશો દાળ થઈ ગયા દેવામાં દાંત દેવામાં કટ કરી નખાયા દે ડીજે લાવવું કેમેરામેન લાવવું ફોટા પણ લાવવાની આ નીકળી ગયું. અને લાઈવ કરાવું ને મારા બેટા ખર્ચા કરી કરે કાજુ કતરી બાજુ કતરી રવડામાં મને બરબાદ કરી નો એ કાકા શું થાવ એ કાકા હું હવે બોલ હવે પેલો કલાકાર સારો આવ્યો તો ગાવા વાળો. ઈ નહીં ઈ આવશે હમણે ઈ નહીં ફોન જે આવ્યો ને ઈ આવેલો જ છે ના મસ્ત કાતો વટમાં વટ પડી ગયો વટ મારો. હવે બાપાને તો રાતના હુરી તો આમ કોરી મોરી જોઈને હુરી ઊંઘે આવતી નહીં રાતના બોલ ડીજે ના ભડકારા લાગી. ઉવે ડીજે ના ભડકારા વાગી કલાકાર મસ્ત વાગતા હો. હલો હલો શું કહેતા હલો હલો. હું અને તો શું પૈસા હાલવા નહીં બાપને એટલે બાપને ખબર હોય કે ચમચમ પૈસા હાલવા નહીં તે હું તો ઈસી તમારો ખબર પડે. છોકરો. અલે આ છોકરો પણ હવે પટ્ટી હોય તો પૈસા તું ધંધો જાકો સારો ધંધો કરી શું કરશો હવે પૈસા નું એ કાકા હા? પેલો બંકો કલાકાર રહ્યો પેલો આવે. એક કોમ કરે હા? તું સંભાળ હું જઉં હા? તું સંભાળી લઈને હા હું હા? બોલું છું. હા, બેટા, બેટા. હા કાકા બંકો આવો મારો બેટા. હા સમજ જલસા પડી જાય. અલે આમ થોડું હો મને કલાકારમાં બોલાય મારા ગીતો ગવરા કરે ને ગળું બિહાર દીધું ને હજી પૈસા નહીં આલ્યા અને 2 મહિનાથી ફોન કરું નહીં મારો ફોન ઉપાડતો નહીં મને જવાબ આલતો કોઈ ના પૈસા આલવાનું નોમ નહીં લેતો આ એનો છોકરો પૈણાવો હતો એટલે તો મને જેવું મેઠું મેઠું બોલતો હતો કે હું તમને બીજા દાડે બધું પેમેન્ટ આલી દઉં અને હજી એને પેમેન્ટ નહીં આલ્યું નહીં મારો ફોન ઉપાડતો હવે મારા અમથાનું કરવું શું મને આમ તો રોજ ભેગો થતો ને મને મળતો અને હમણાંથી તો મળતોય નહીં મારો ફોન ઉપાડતો આ મારા 500 રૂપિયાના બુટલા હતા બુટે તૂટી ગયા મારા વના પૈસામાં આજ તો વના ઘેર જઈને પૈસા ઉઘરાવવા પડશે આજ ગમે તે થાય એનું પેમેન્ટ 10,000 બાચીએ પૂરું કરવું પડશે મારે લે અમથા એટલે મારો બેટો આ બેરિયો બેઠો હા ને મારો આજનો દાડો આખો ખરાબ જવાનો આ અમથો ચો ને આવી ગયો હવે બેરિયાથી માથાકૂટ ચિયો કરશે ઓફળતો તો હા ના ને એક તો મારું મગજ પાછી જા એ ભુરિયા એ ભુરિયા ચિયો કાળીયો. લે ભુરિયા હા ભૂરો ભૂરો તા કાકો તો જ્યાં ચમચો અલે તારા કાકો લે ભુરિયા શીરો બનાવીને ચમચો કઈ તો ઘરમાં હ. મારો દાડો મરાઈ ગયો અને ચો હું ભેગો થવા આવ્યો લે તારા કાકો તો જ્યાં ચમચો શીરામાં જ છે હજુ કાઢ્યો નહીં બહાર. અલ્યા બેરા વાળ કે વાળા કોનમો વાળા હું તને ભજન વફળવા લાવ્યો આ વાળ એ તો વાળીઓ લાયા બહેરા ને વાળીઓ બહેરા તો લાયા. કોનો ત્રાસ થઈ ગયો અલ્યા આર્યું કોનમો વાળ તારા કોનમો હે કોણ મેં કરાયો તો અલ્યા આર્યું વાળ લે આર્યું કોનમો ભરાય તારા કોનમો ભરાય એ આવો બંકાભાઈ એ રામ રામ. રામ રામ તા કાકો તો જ્યાં કાકા તો સમજે તે પૈસા હાલવાને કે હાલવાના પૈસા કાકો કાકો સમજે અલ્યા તારા કાકો ના પૈસા ચપટી. અલ્યા બેરિયાનું શું કરવું લે હવે તો કોનમાં મશીન વાળી તો ઓછું આપડે હે અલ્યા પૈસા ઓવે એ તો કાકો 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 પણ કાકો તો જ્યાં તારા કાકો સમજે હમણાં પણ ચોક તો જ્યાં હશી કે ક્યાં એમ કઈ જાય ત્યાં ગવરા ના ગળું બેહાડી દીધું હવે એના પૈસા હાલવાને કે નહીં હાલવાના બોલ. એટલે સુધરી જા કલ્યા સુધરી જા હવે તો કોનનું ઓપરેશન કરાય તારા કાકા ને કઈ ને નથી હું નથી પૈસા તા હું કરવા લાવ્યો તો મને આ બેહાડી દીધું ગળું 10,000 બોલ બોલ. લે કોક લઈ જો લે ઓને પાગલ કોને નોખતા હોય બેરિયા ને આ ભરાય કેટલી વખત કહું કે આ ભરાય તો સંભળાય તને હા હા બોલો બોલો ભાઈ. અલ્યા પૈસા હાલવાનું કરો પૈસા પૈસા કાકો હજી કાકો પણ તારા કાકો તો જ્યાં ઓમ જે ઓમ તો હમણાં તો કોઈ ગોમ જ્યાં ખેતરમાં જ્યાં તો જ્યાં ચારા કર લે
ચાના ગલ્લાથી તો હું આવ્યો છું. અરે જે હાલ જે પૈસા આલ લેજે તારા કાકા ને કે સમજી લેજો હો. આ ખર્ચો કરા ગવરા ગરમ ગળું બિહાર દીધું મારું. હજી પૈસા નહીં આલે મને. હાલ દે કાકા હાલ દે ના, હાલ દેવા જોવી ભૂરા, હાલ દેવા જોવી. હાલ દે કમ્પ્લેટ પૈસા કઈ હાલ દે? હાલ દે કઈ આવશે? એટલે કાકાને કઈ હાલ દે તારા કાકો આવે એટલે તું પેલા ઈવન મારા ઘેર મોકલજે. હો ભૂલતો ના પાછો. એ હો આ ગાય ના જો, આ બૂટ નો તળિયો ગાય જો મારો, આ બૂટ જુદા થઈ ગયા જો. લગને મોજડી પડી અરે મોજડી નહીં જોતી, આ બૂટ તૂટી ગયા જો તું. હા બુટે આરે આ બૂટી, આ બૂટી, આ બૂટ, આ બૂટી, અરે બૂટ છી, આ બૂટ છી, આ બૂટ દેખવાય તને, આ બૂટ દેખવાય, આ બૂટ દેખવાય તને, આ લગન ના આ લગન ના આ બૂટ દેખવાય તને. અરે ચપ્પલી લે, આ તારી ડોશીનો ચપ્પલી. તને ખબર નહીં પડતી લે બેરિયા, સુધરી જા લે, સુધરી જા લે બેરિયા, સુધરી જા તું, સુધરી જા. ખબર નહીં પડતી તને, એ હા સુધરી જા તું. તારા કાકા એટલે પૈસા પોકાડી દે, મારા ઘેર પહોંચી જવા જોઈએ પૈસા. એ હો નકા સમજી લેજે તારા કાકા ને બેરે ગોમ વચ્ચે દોડાયો. જે કાકો જે ચારા કર લે હા તો હું જઉં, તારા ગલ્લા ભેગા ના થાય ને તો પૈસા પોકાડી દેજે તું. એ હો હા અલે આ જો મારો વિડિયો પેલો આવ્યો તો લે ભુરિયા, પેલો જતો રહ્યો લ્યા. અલે પેલો જોગર, એ જો આ વાળ કોનમાં વાળ. પેલા ભાઈ કહેતા હતા કે બેરા વાળીઓ કરાયો કોનમાં વાળ કે કોનમાં વાળ, કોનમાં વાળ બે રિયા. હા આ શિકાર આવું બેરું ચોથી પોને પડ્યું મારા, હા કાકા મારા જિંદગીની પથારી સારી ગોળ કરી નાખ્યા બેરા. એ તો ઓફર તો ગતું જ ના. હા બોલો કાકા પેલો જો જો શું કહેતો હતો? પૈસા અલ્યા જેટલા આવે એટલા પૈસા જ માગવા આવે હે ને. શું થાય મારું હવે? હું હવે ગામમાં ચીવી રીતના નીકળું, મારા હંતાય ફરવું પડે. શું કરવું હવે? પેલો ચા પીવા જાવ તો પેલો લોહી પી જાય, પેલો પૈસા માગવા આવે. ઓ ગામમાંથી નીકળું તો પેલો આગળ આવે. મારે જાવું તો જાવું છે હવે. જો ક્ષેત્રમાં ખેતરમાં પેલા ખેતરવાળા પેલા બાજુવાળા કાકા કંથી પૈસા લે, એ લોહી પી જાય. લ્યા. તો જાવું મારે. હાલજો કમાઈને અલ્યા હાલશો પણ એમ હાલવા પડી. પૈસા તો કોકના લીધા હોય તો હાલવા પડી. કાકા હાલજો પૈસા તું હવે શું કરવું મારે? પેલો રહોડા વાળો છે. હા રહોડા વાળો આવે જાઓ હું ભાડું તો અંભાળ લેજો, હું નીકળું. એ તા કાકો બડે પીલો આવતે બડે નહીં બડાબુ મારો જો અમદાભાઈ ના યાર રહોડું કર્યું તું તે સગળ પૈસા આલ્યા ને થા તે 3 ધક્કા કાઢા પણ કોઈ મળ્યો ને આદમી ને. હવે ચોસ છે રાઈક ના ઘરે જવા દે. શું કરે લ્યા? અલા એ ઓભળો છે? એ ભત્રીજો ભણવા ગયો એબીસીડી અલ્યા ABCD ની માસી તારા બાપુ છે ત્યાં? માસી તો હવારમાં જ ગયો અલ્યા તો બેરો હો મને લાગે છે કે ભાઈ. અલ્યા બેરા એ તાર બાપુ છે આપડા પૈસા રહોડા ના બાજી. મેં તો ખાડ્યો હવાર પીઠી જોડી પીઠી મેં જતો રહ્યો આ શું છે? આ શું હોય? શું આ શું આ નવું પાડ્યું કોઈ ખાઈ ગીતમ કાઢવાનું કોનમ કાઢવાનું કોનમ કાઢવાનું આ કોનમ કાઢ. આવો કાકા હા મજા. હા મજા દો અને વાત કહો, પેલા પૈસા પોકાડ્યા ને 10,000 રૂપિયા રહોડાના બાકી. એ કાકાને ખબર કાકાને અરે પણ કાકાને ખબર હવે, કાકાની વાત સાચી વાત છે. કાકો તો મળતો જ નહીં. 4 ધક્કા ખાતા આ બુટા તૂટી જાય હેડે મળ્યા. એ તો જ્યાં કાકો ચો જ્યાં ચા પીવા હોટલમાં હોટલ ચા પીવા જ્યાં કમો એટલે પણ કેટલા કેજે આવે એટલે કેજે એ હા કે પેલા પૈસા રહોડા વાળા આવ્યા કે પૈસા આલો. બે ના બેહું ને થાય મારા આજકાલ રહોડા પેલા રહોડા પર જવાનું હોય. બેહો તો ખરા એટલે વાત સાચી વાત હે, પણ આ વાત શું હોય ખબર હે યાર, મારા કોઈક મજૂરીઓ લાયા હોય તો પછી કોઈક 5 રૂપિયા મજૂરી તો આલવી કે ના આલવી? ના મેઠા કોને બનાવી હતી? એટલે મેઠા તો 100 વાળા મારા મજૂરીઓ કરી હતી. એટલે ખોટ નાખ્યું તું મેઠું નાખ્યું તું હું ઝેર નો છું તું
ખવડાવો બદલે તાણ તેમાં ખારી ખારી મીઠાઈ હતી. ઓવા ખારી ખારી હતી ખારી હતી ખારી હતી ખારી દઉં. બોલે તો હાચું હાચું. કોકના ધંધા માથે પેલું કરે ધંધા માટે તો ખારી ખારી દઉં હતી. ખારી ખારી છે તો કોઈ સિંહ જોડણી તો શું છે મેઠું હું શું કરું તે બધા ઓમમ થઈ ગયું ઓમમ. હે હેડ બાપડા પેટ તો ખાલી થયો હા. હો શું હો? શું કીધું તાર બાપા આવે એટલે કેજે કોઈ કીધું નહીં. અલા પૈસા એ હારું હારું. હો એ હો. તો પૈસા પકડી દેજો ને ખબર આવશે તો મેળ નહીં પડે કયો કાંઈ છેલ્લે ધક્કા ખાવાના હોય મારે એ હા કહો. મારા મજૂરી તો આલવી કે ના આલવી પછી એ હા જો તાર. હા હા. ઓય લે હાય અલ્યા મારું બેટો ઢોરોના સાપરોમાં ને બાપરોમાં હંતાબુ પડે હે તારા લીધે તને પૈણાય ના હોત તો હારું તો એના કરતી કેવો મસ્ત આમ બેઠો તો ને બધો ચાન ભા પીવા જાતો. શી કોફી? એક તો ઓનું મારું શું કરવું કોફી નહીં બનાવી? હવે ઓનું મર્ડર કરી નાખું એવું થાય હવે. પણ મારું બેટું આ તો બાપ હત્યા લાગશે કે બાપે મારા બેટા છોકરું બેરવું હતું અને મારી લો છું. મશીન વાળ આ તારું મશીન વાળ આ વાળ આ કોનમાં ઘાલે આમ થોડું ઘાલે. બોલો કાકા. હજી મને ખબર નહીં મારે સાપરો મન બાપરો બધી ચો ચો હંતાવું પડશે લે આવું કરવું મારે હવે. ના અંતાનું. એટલે ના હંતાવા લે થોડા ઘણા. દાવર ચીરતે ઉપર. મારો બેટા તો છોકરો શિખર કોણ હે કોઈ ખબર જ પડતી નહીં યમરાજ છે શિખર છોકરો આ તો હાલથી 10 વર્ષ માં મોકલવાની. એ કાકા કાકા પેલો મંડપ વાળો આવે. એ હે મુજાવ તો અંફા લેજે. જા 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 જો જો જો. મંડપ બંધાયા પણ મંડપ નો પૈસા નું ઠેકોણું પડ્યું ને અરે તો જોવા તો આ તો કોઈ દારૂ ઉઠ્યો બેસો તો નહીં આવ્યું મારું ઓળશું આ દારૂ ઉઠ્યો ભાઈ લો પથારી ગોળ છે તો ચાલ્યા દાડુ હો કાકો જોઈએ એ બેરા અલ્યા તો માથા કૂટશો તો આ તો ખબર છે ને અરે બેરા તા બાપુ જોઈજો તા બાપુ જોઈજો લ્યા હા એ કોઈ મારી નહીં જો મત કરો. તા બાપુ જોઈજો ગયા પૈસા ઉઠ્યા દારૂ ઉઠ્યો હોય ને બાપુ. એ લગન દે લગન ઓમ મત કરો. અરે આ મશીન વાળ્યા એ વાળ્યો વાળ્યો આપણો વાળ્યો. અરે આ કોણ વાળકે ભરું મશીન તને સંભળાતું નહીં બે તાર ડોહો જોઈજો તા બાપો જોઈજા હે તા બાપો અરે ચાર્જિંગ પટી ગયું શું તારા બાપો જોઈજા એમ કહું હા આવરા આવરા હા હવે સંભળાનું ઉપર બટા દો. આ બેરે 4 ફેરા મંડપ છોડાય ને બધું એટલે બાપો એટલે કે નથી ગમતો એટલે એ છોડાઈ નો એમાં બધા અમારા દાડા 4 કાઢી ગયા હતા અને આજે ઉભરતો નહીં પૈસાનો ટાઈમ આવે એટલે ચાલ છૂટું છૂટું કરો. છૂટું નહીં કર્યું. જોઈ તા બાપો સારું છૂટું થઈ ગયું તો તમારો પાર આવે હે તા કાકો જોઈ ગયા કાકો ગમો છે. સારું તો આવે ને તો કે જે પેલો મંડપ વાળો આવ્યો તો પેલા ભાઈ આપડે 4 ફેરા છોડાય તો બંધાય તું ને મજૂરી કરાવી હતી હા હા એના પૈસા બાકી 40,000 રૂપિયો એ હાર એ આપી દેજો એ હો. અને કે બે કાકા અને તારા ડોહાને બે ને માર્યા વગર નહીં છોડું આ તો કોઈ અમારા ધક્કા ખાવાના ભાઈ ચપ્પલ તૂટી ગયા અમારા તે લારી ધક્કો માર લારી ને ધક્કો નહીં મારવાનો. એટલે લાડી ને મને વળગાડું છું હમણાં હાલ ઓછું બોલ મોડા મોટા હમણાં પહેલા આવ્યું હતી પૈસા નું ક્યાં છે ભાઈ એ હા કાકા જો જો બાર જો તમે તાર કાકા જે આવરા આવરા આવર બે શું કહેતો તો લ્યા તો પૈસા પૈસા કેતો તો પૈસા અલ્યા કોઈ ધક્કો કરતો તો એ છે હું ધક્કો ધક્કો રોજ ધક્કા ખાવાનું ધોકા એમ કે અરે બાપડો નો મારે બેટો પૈસા તો બધા ચપ્પલ ગાય જવાના પૈસા લીધા મોવાના. એ ધક્કા લારી ના કેતો તો હે ભગવાન ભગવાન મને 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 દોરડું લાવો ને હવે મારો ટૂંપો કાવો આ છોકરાથી કંટાળ્યો હોય. ટૂંપો મત ખાજો તાવો ફરતી ચમ નહીં કાકા લાગે હે એ તો લાગે ને મારો તો ઓ નેનું મગજ આવે નેનું એ તો કોઈ હતો તાર તો છે કે નેનું એ હકે નહીં એ જ ખબર નહીં પડતી. આ રહ્યું હવે ધંધા જો ધંધા હવે કોઈક ધંધો કરો મજબૂત હવે તો પૈસા આવી તો પૈસા હાલો ધંધો કરું મેં કહ્યું આવી રીતના કર્યો તો તમારું શું થાય ડોહો તો કાલ ટપ દઈને ટપ થઈ જાય તમારું શું થાય પછી ટપ લઈને ટપ
આજ તો 1.5 મહિનો થઈ ગયો તે ઘોડી લઈ ગયો તો તે નચાડવા તે લગનમાં તે પૈસા બાચી થવાની તે ઘોડીના પૈસા બાચી ઘોડી નચાડી થકવાડી દીધો મને થકવાડી દીધો ને ઘોડીને થકવાડી બાપડી તે આ પૈસા તે લેવા જવું. એ જગાભાઈ હા બોલો સાહેબ. હેડ્યા છો હેડે હા ભાઈ અમથાભાઈ ને પૈસા લેવા અરે પૈસા તો મારે લેવાના છે. ઘોડીના બાચી ઘોડી તે નચાડી તે બાપડી ખાતી જી હવે તારી ઘોડી હમણાંથી દેખાતી નહીં ઓર્ડર બાપડી આવો શું તમે હોય ભાઈ પેલા અમદાભાઈ ના ઘરના રહોડાના પૈસા બાચી મરો શું એટલે આ યાર મારે બાચી ના ઢેગાને બાચી લે હડો આ તો આપડે પૈસા લે. હડો તાણ હવે. એટલે પણ હોય કદી કેટલા દાડા તોડવાના સાચી હોય વાત યાર આ તો મારે તો 1.5 મહિના, 1.5 મહિના ઈ પૈસા જ નહીં આવતા. લે, હાય હાય નહીં. હા અમથાભાઈ ને પૈસા લેવા જાવ આવરા એ આવરા અને આ તો તો ડીજે વાળા ને રહોડા વાળા ને બધા શું છે મોટો કોઈ ઓર્ડર નહીં ભાઈ આ લગ્ન કર્યા તા પેલા ભૂરાના તે આ પૈસા બધાને એમ કીધું હતું કે ભાઈ લગ્ન પટી જાય એટલે તમને 5 દાડા ચડી પૈસા અમે આલી દેહો પણ મારા કોઈના પૈસા હજુ પટ્યા નહીં. આ ભેગાના બાચી આ ઘોડી લઈને આવ્યો તો અને ઘોડીના કેડ્યો કે હરીજી એમ કેતો હતો આ ભાઈ રઘોડા વાળાના બાપડાના ઓર્ડર માંથી ચાલુ ઓર્ડર માંથી મને આયા તો વળી એવું લાગ્યું કે તમે બધા એકાથી અડ્યા છે તો વળી ગામમાં કોઈ મોટો પ્રસંગ છે. ભાઈ મારી વાત સાંભળો હા 4 દાડા એ બેરિયા મંડપ બંધાયો મારા કને હા અને એના ડોહાઈ સોડાયો બરોબર. બેરિયો બંધાવો અને એ સોડાવે એવો 4 દાડા મજૂરી કરી મજૂરો હવે તમારે તો મોટો મંડપ છે ને પાછો? મોટા પાયે મંડપ હતો વળી કલાકાર મંગાતા ઈયો કે નહીં મંડપ ઓડે બેરાન ના ગમ્યું તો એના બાપો કે અરે મારે ચાલે તો બેરાય સોડાય મારે થોડો તો પૈસા ચાલે જ ને તમારે તો અલ્યા ચાલે પણ થોડા એડવાન્સ લેવા હતા. હવે આપડે તો કીધું ગામના માણસ સાથે વિશ્વાસથી યાર અમે એક કામ કરો કારણ કે ભેગા ચા પીતા મને કહે કે ઘોડી આ ના ચાલે પછી પેલી ના ચાલે પેલી ના ચાલે હું કહ્યું ભાઈ ઘોડી બીજી લાવી હતી. એવું છે હા, એમ. આમ તો સારું રૂપારું કરવું છે ના, ના, અવસર તો મેં હતો ખૂબ મોટો અવસર કે હાલ પેલું ખાવાનું કેવું હતું આમ જબરું આયોજન મંડપ, ગાડી આયોજન જો આ તમારું અભળન વળી કદાચ સલામોન આલે તો લેવડ હું આવું પણ તમે ધમાલ નથી કરજો. હું ના, ના, પૈસા પટાય, જો મને વેચાયેલો છે જો પૈસા આલવાનું દોનો થશે તો બોલ દે ના હોય પણ ધમાલ મત કરજો બોલા ના નહીં કરી ધમાલ તો કરો. ના, ના, આપણે પ્રેમ. શાંતિ વ્યવહારમાં પતી જતો હોય પૈસા. તમે પેટ બલા ધંધો કરો છો બરોબર? આપણે તો વ્યવહારમાં આ પૈસા તો ઘેર પડવા છે મને લાગે. આપણે શું આ આ બેઠો. છોકરા તો બધા આયા. હો જાઓ. આમ જા. અલ્યા, રહોડાવાળા, આ તો બેઠો આમ તો હાજર જ નતો રહેતો. હા. તમે બોલો આગળ. જો આ રહ્યો આમ તો જ. તમે કે ઘેર નામે ઘેર જ હોય ને બાપુ? શું થાય? આવરા આવરા કાકા આવરા આવરા ભાઈ આવરા મજા આ એક ભાઈને અત્યારે મોઢું દેખો એવું સાચી છે? વાત યાર હું એ જ એટલા પગ ગાઈ ગયા આજ આ દેખો ને તમારે કોક નસીબ છે અમે તમને મળ્યા. એક મહિનાથી આ બૂટ તૂટી જાય અરે આમ થા આટલા ઉઘરોની ઘેર આવું લે તો તું જો જા તો ના લે તાર લે. અને આ મને બધો આઈડિયા હતા કે હું કઈ કરો કેવો આઈડિયા હતો એનો આઈડિયા એવો હતો કે કોઈક પૈસા માંગવા આવે ને એટલે હું મારો આ કોનમાં એને સંભળાતું નહીં એટલે એ એરફોન કાઢી કાઢી નાખો. બરોબર પેલું બોલો સંભળાવવા વાળું કારણ કે તમારા કાકા હંતાઈ જવાનું તો હું સંભાળી લીધું. અલ્યા પણ તું તો ગયડો થયો ને તને તો મારા માથે દોડો આવ્યો છોકરા વાદે ન રવાય અને તું આટલો બધો ખર્ચો કર્યો છે લે હા તો તારી પોસ હતી હોત નથી પણ હવે શું કરવું આ હવે આ મારા વિશે આ છોકરો કે આ લાવવું હોય ને આમ કે વિડીયો શૂટિંગ વાળો પેલી લાવવો ઘોડી લાવ્યો, ખર્ચા બધા પેલી- ખરાબ ભાઈ. વિડીયો શૂટિંગ ઘણું બધું ગમો કર્યું છે લે તો બધા પૈસા ના ના આવે પણ હવે અમારા કાકા હાલ થોડી મારી પૈસા હાલવાની પોત નહીં હા. હવે શું કરશું અમરાભાઈ હા બોલો બોલો. ઈવન કોઈ સમજાય નહીં યાર પૈસાનું કરે કરો અમારે તો નહીં ભાઈ ચાલે. એક વાત કહું મારી વાત બોલો ચાર આપડે તો નજીકના ગામડા છીએ બરાબર પણ બાપડો છે ભીલડી થી ઘોડી લઈને આવ્યો હવે વડવું હેડવાનું કોઈ ગજું છે અરે ચાલ દે ચાર ખબર. હું તને કહું તો ખરી. જો આમ થા. હું તને ને હું બધાને શીખાડું છું બધાને કહું છું કે આપડા પગ હોય ને એટલી ચાદર લોબી કરાય બરાબર ખોટા ખર્ચા ન કરવાના છોકરાને હાલ તો જેટલું બને ટૂંકું કરવાનું યાર આ ડીજે બીજે આપડે ન જોઈએ યાર ખાધા ઢોલ પર પહેરી જવાનું હોય છોકરા તો કે છોકરો તો ક્યાં લે આ દેવું કે ના આવ્યું વાત તો આછી દેવું તો મારે જ આવી આ તું શિવ ભાઈ કાલ કાલ ચેડી હું આના કહેવા ના હેડ્યો હોત અને છોકરાના શોખ માટે હું આ બધું ના જેટલો કર્યું હોત તો આમ આગવા જેટલો ના ખર્ચો હોત બધો પરિણામ કર્યો એટલો કોઈ છોકરાને ભણાવવામાં કરો ને તો છોકરો આગળ હેડે છે. હા વાત સાચી તમારી કીધી. અને આવો મંડપ ને આવો બધું ના લેવડાય સાદા સાદા લગ્ન કરવાનો સાદો વાત હા? સાચી એટલે તમારી હવે છે ને જો ભાઈ આ પૈસા અમુક અંદારે નલાઈ દે બરોબર હવે ખોટા ખર્ચા નહીં કરવાના કોઈને. મારી વાત શોખ તો જબરા કરવા એને મારા પૈસા જ નહીં એટલે યાર. ભાઈ થઈ ગયું થઈ ગયું હવે શું અમને કરશું? કાલે પૈસા તમે આપી દેજો
કાલ ને હું જો મારી વાત સાંભળો, કાલ ના થોડો મને ટાઈમ આલો, 2 વર્ષનો ટાઈમ આલો. બે વર્ષ ના મળે. અમે બાપુ બે વર્ષ છે? પણ હાલ તો હવે ચોથી લાવવા બે વારમાં તો આ શિયાળો શિયાળ આવશે. અને અમે ગયડા થઈ જાઓ. ના આમ સા હવે પૈસા તો હાલ દઈ 2 મહિનામાં ભાઈ કોઈ બધું જાય ભાઈ હા બરાબર. પૈસા તમને મળી જાય 2 મહિના હું કદર ના લાવી દઈ ભાઈ. અને ભાઈ આપણે હું તને ના કહેતો, હું બધાને સંદેશો આલું છું કે આપણું ગજવું હોય એ પ્રમાણે લગ્ન કરવું હોય, ખોટું દેવાળું કે કોઈનું ખોટું દેવું નહીં કરવું, બરાબર? અને જેટલી આપણી તાકાત હોય, આપણી ગજુ હોય એ પ્રમાણે લગ્ન કરવું અને બધું સારું થાય. હો હા. ચાલો જો ભાઈ એ હાલે કે ના હાલે હું પૈસા લઈને લાઈન ચાલો. આ મારો બનાસકોઠો આ